હેલો એવરીવન, ટોટલ હેલ્થમાં આપ સૌનું સ્વાગત છે। આ છે એશગાર્ડ એટલે કે સફેદ પેઠા। સફેદ પેઠાનું જ્યુસ બનાવવા માટે 2 વ્યક્તિ માટે આટલું પોષણ ઇનફ છે અને સફેદ પેઠાના ઘણા જ બધા ફાયદા છે જે આપણે આગળ જાણીશું, તો છેલ્લે સુધી બની રહેજો વિડીયોમાં। અને સફેદ પેઠાની જ્યારે ખરીદી કરવામાં આવે છે ત્યારે તમે એને રાઉન્ડ શેપમાં નહીં લેવાનું। રાઉન્ડ શેપમાં જો એશગાર્ડ લેવામાં આવે છે તો એની અંદર બીજનું પ્રમાણ વધારે હોય છે, એટલે જેટલા પ્રમાણમાં આપણે જ્યુસ જોઈએ છે એટલું નહીં મળે, એટલે આપણે એને લંબગોળ શેપમાં એટલે કે ઓવલ શેપમાં જ લેશું। અને એશગાર્ડના જ્યુસ બનાવવા માટે આપણે એને છાલ કાઢી અને ઝીણા ઝીણા ટુકડા કરી અને 1 ગ્લાસ પાણી નાખીને મિક્સચર જારમાં એને બ્લેન્ડ કરવાનું છે। જ્યાં સુધી એ પલ્પ ન થઈ જાય ત્યાં સુધી એ જ્યુસને આપણે બ્લેન્ડ કરીશું। પછી સફેદ કોટનના કપડામાં એને જ્યુસને લઈ અને એને સ્ક્વીઝ કરવાનું છે। નીચોડીને બધું જ જ્યુસ નીકળી જાય ત્યાં સુધી એને સ્ક્વીઝ કરી અને એને પીવાનું છે। અને કઈ રીતે પીવાનું છે તો એ હંમેશા યાદ રાખવાનું કે એશગાર્ડ હંમેશા સવારમાં ભૂખ્યા પેટે જ લેવાનું છે અને એના 1 કલાક પછી જ હંમેશા નાસ્તો કરવાનો છે। અને એશગાર્ડ કોણે લેવું જોઈએ અને કોણે ના લેવું જોઈએ એના માટે તમે અમને DM કરો અને તમારો ડાયટ પ્લાન બનાવો। એશગાર્ડ બધા માટે જ નથી, તો અમને કોન્ટેક્ટ કરો અને